નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારના સમર્થનમાં વિજય વિશ્વાસ ન્યાય રેલી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। શહેરના અપ્સરા સિનેમા ખાતેથી રેલી શરૂઆત થઈ હતી અને માંડવી, ચોખંડી, ભગતસિંહ ચોક, માર્કેટ, 4 રસ્તા બિલ્ડિંગ થઈ સરાફી હોલ ખાતે સંપન્ન થઈ હતી। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે નેતાઓ જોડાયા હતા। જસપાલસિંહ પઢિયારના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને શિવસેનાના કાર્યકરો પણ જોડાયા હતા। રેલીમાં 5000થી વધુ બાઇક રેલી નીકળી હતી, જેમાં ચંદ્રકાંત ઉર્ફે ભત્તુભાઈ શ્રીવાસ્તવ, વિભાગના નેતા અમીબેન રાવત, નગરસેવક ચિરાગ ઝવેરી સાથે પ્રમુખ સહિત આગેવાનો આ વિજય વિશ્વાસ ન્યાય રેલીમાં જોડાયા હતા। સૌ આગેવાનો, કાર્યકરો અને સૌ મિત્રોના સહકારથી, મારા ભાઈઓના, મારા વડીલોના સહકારથી આજે આ બાઇક રેલીનું આયોજન કર્યું છે। ખૂબ આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં સમર્થન કરવા માટે લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। તો તમામનો હું આભારી છું। ભત્તુભાઈના નિવાસ સ્થાનેથી ભત્તુભાઈ ની આગેવાનીમાં, લોકસભાના ઇન્ચાર્જ છે, તેઓની આગેવાનીમાં અહીંયાથી રેલી નીકળી રહી છે। ચૂંટણીનો એક ભાગ છે રેલી, અને રેલીના સ્વરૂપની અંદર વડોદરા શહેરની અંદર અમે કોની કેટલી તાકાત છે ખબર પડશે, લોકો કોના ઉપર વિશ્વાસ કરે છે એ ખબર પડશે। અને રેલી ફરી આવ્યા પછી વડોદરા શહેરમાં એક ચર્ચાનો વિષય બને ખરેખર સાચો પ્રતિનિધિત્વ કોણ કરે છે અને કોણ જમીનથી જોડાયેલો છે એ ખબર પડી જશે।